અમદાવાદના ચંડોળા તળાવના નવીનીકરણ મુદ્દે રહીને હવે એએમસી જાગ્યું છે। ગત વિધાનસભામાં સરકારે તળાવના નવીનીકરણની કરી હતી જાહેરાત। આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં 82 લાખના ટેન્ડરની જાહેરાત કરાશે। લીલી વનસ્પતિ, ઘાસ અને સુકાઈ ગયેલા થડ કાઢવા એએમસી ખર્ચશે 82 લાખ રૂપિયા। તત્કાલીન સીએમ રૂપાણીના કાર્યકાળમાં એએમસીને સોંપાઈ હતી નવીનીકરણની કામગીરી। 10 વર્ષમાં તળાવના નવીનીકરણની એએમસીએ નથી કરી કામગીરી। હવે રહીને અમદાવાદ મહાનગરપાલિકાને યાદ આવ્યું આ ચંડોળા તળાવ। જે અમદાવાદ મહાનગરપાલિકાને રાજ્ય સરકારે ચંડોળા તળાવના નવીનીકરણ માટે આદેશ કર્યા હતા, તે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી ચંડોળા તળાવના નવીનીકરણ માટે છેલ્લા 10 વર્ષમાં કામગીરી ન કરવામાં આવી અને હવે રાજ્ય સરકાર તરફથી તે જાહેરાત કરવામાં આવી છે કે રાજ્ય સરકાર અમદાવાદના સૌથી મોટા ચંડોળા તળાવનું નવીનીકરણ કરશે। તે સમયે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી તે જાહેરાત કરવામાં આવી છે કે ચંડોળા તળાવમાં સફાઈ માટે અમદાવાદ મહાનગરપાલિકા ઓછો અને વધારે 89 લાખ રૂપિયાનો ખર્ચો કરશે। ગત સરકારમાં એટલે કે વિજય રૂપાણીની સરકાર હતી તે વખતે ચંડોળા તળાવના નવીનીકરણની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકાને સોંપાઈ હતી। જોકે 10 વર્ષ સુધી અમદાવાદ મહાનગરપાલિકાએ આ તળાવના નવીનીકરણ માટે કામગીરી ન કરી અને આખરે ગત વિધાનસભામાં દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર તરફથી તે રજૂઆત કરવામાં આવી હતી કે ચંડોળા તળાવના નવીનીકરણ માટે કોર્પોરેશન તરફથી શું કામગીરી કરાઈ છે। તે વખતે કામગીરી ન થઈ હોવાના કારણે આખરે સરકારે નિર્ણય કર્યો હતો કે ચંડોળા તળાવના નવીનીકરણની કામગીરી હવે પોતે કરશે। જે બાદ અમદાવાદ મહાનગરપાલિકાની આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તે દરખાસ્ત લાવવામાં આવી છે કે ચંડોળા તળાવમાં લીલ વનસ્પતિ અને ઘાસને કાઢવા માટે એજન્સીને કામગીરી સોંપવામાં આવશે, જેની પાછળનો ખર્ચો અંદાજે 89 લાખ રૂપિયા થશે। એક તબક્કે જોઈએ તો પોતાની જવાબદારીમાંથી છટકવાના પ્રયાસ કરતી અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આ દરખાસ્ત હવે કેમ લાવવામાં આવી, કારણ કે રાજ્ય સરકાર તરફથી જ્યારે નવીનીકરણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તેવા જ સમયે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી લાવવામાં આવેલી આ દરખાસ્ત છે તે ચોક્કસથી અનેક સવાલ ઊભા કરી રહી છે। કેમેરામેન પિયુષ લેવા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।